પાયલ ભાભીએ જ્યારે મારી સામે જોયું ત્યારે મેં ધીરેથી પૂછ્યું, કેમ, આજે હું કંઈક અલગ લાગુ છું? તેમણે શરમાઈને હા પાડી અને એ જ ક્ષણે અમે બંને એકબીજાની અત્યંત નજીક આવી ગયા. મેં તેમને પ્રેમથી આલિંગન આપ્યું. તેમનું શરીર એટલું કોમળ હતું કે જાણે કોઈ ફૂલ પકડ્યું હોય. મેં વહાલથી તેમને સ્પર્શવાનું શરૂ કર્યું અને આ મધુર પળોમાં ભાભી પણ પૂરો સાથ આપી રહ્યા હતા. ભાભી અત્યારે અપ્સરા જેવા સુંદર લાગતા હતા. હું ધીમે ધીમે તેમને વહાલ કરી રહ્યો હતો. મસ્તીમાં મેં ફ્રીજમાંથી બરફ લીધો અને તેમના ગળાથી લઈ કમર સુધી ફેરવ્યો. ભાભી ધીમી ચીસ પાડી ઉઠ્યા અને બોલ્યા, અંકિત, તું તો મને પાગલ કરી દઈશ. આવો અહેસાસ તો મેં ક્યારેય નથી કર્યો. વાતાવરણ હવે એકદમ ગરમાઈ ગયું હતું. ભાભીએ મારો હાથ પકડ્યો અને મને પોતાની નજીક ખેંચી લીધો. અમે બંને હવે પ્રેમની લહેરોમાં ડૂબેલા હતા. મેં તેમને સોફા પર આડા સુવડાવ્યા અને ધીરે ધીરે આગળ વધ્યો. ભાભી અત્યારે પ્રેમની તરસમાં એકદમ વ્યાકુળ હતા. જ્યારે મેં તેમને સ્પર્શ કર્યો ત્યારે તેઓ રોમાંચિત થઈને અવનવા અવાજો કાઢવા લાગ્યા. હવે સમય હતો પ્રેમની ચરમસીમા સુધી પહોંચવાનો. મેં તેમને તૈયાર કર્યા અને અમે એકમેકમાં ખોવાઈ ગયા. શરૂઆતમાં બધું થોડું સંકોચભર્યું હતું, પણ પછી બધું સહજ થતું ગયું. મેં તેમના અવાજને કાબૂમાં રાખવા માટે તેમના હોઠ પર હાથ રાખ્યો, પણ ઉત્તેજનામાં તેમણે મારો હાથ જ કરડી ખાધો. થોડીવાર પછી મેં રીત બદલી અને અમે ફરી નવા અંદાજમાં એકબીજાના શરીરને માણવા લાગ્યા. તે પળો એટલી અદ્ભુત હતી કે હું તેમને જોતો જ રહ્યો. પછી અમે પલંગ પર જઈને આડા પડ્યા અને એકબીજાને વળગીને લાંબો સમય સુધી મસ્તી કરી. ભાભીમાંથી આ બધું પહેલીવાર હતું અને તેમને બહુ જ આનંદ મળ્યો હતો. અંતે અમે બંનેએ પ્રેમનું સર્વોચ્ચ સુખ માણ્યું. પછી અમે સાથે સ્નાન કર્યું અને ફરી કિસ કરતા રહ્યા. જ્યારે ભાભી જવાની તૈયારી કરતા હતા ત્યારે મેં તેમનો હાથ પકડીને પૂછ્યું, હવે ફરી ક્યારે મળીશું? તેમણે શરમાતા કહ્યું, તું જ્યારે બોલાવે ત્યારે. હવે અમે અવારનવાર ફોન પર વાતો કરીએ છીએ અને એકબીજાને રોમેન્ટિક મેસેજ મોકલીએ છીએ. હું બસ એ જ મોકાની રાહ જોઉં છું કે ફરી ક્યારે પાયલ ભાભી સાથે આવી સુંદર રાત વિતાવવા મળે.